કઢિયાર મારું નામ કોને કેવું પિંગલ ના રાજ વીરે હોય મારા નામ કઢિયાર હોય મારા નામ કોને કેવું પિંગલ ના રાજ વીરે પંચાયત ચાલીસ સભા સુની રે લાગે રાજ ને જપા પંચાયત સભા સુની રે લાગે રાજા ને બોલાવે પતંગ આવજો રે રાજ ને દરબારે આવો આપણે દરબાર રાજા ને બોલાવે પતંગ આવજો રે રાજા ને બોલાવે પતંગ આવ્યા રે રાજ ને દરબારે આવ્યા રાજ ને દરબારે આજે રાજા ને બોલાવે પતંગ આવ્યા રે તારે બોલાવવાનું કઈ કારણ? અરે પ્રધાનજી મારા ગઢને કાંગરે કાળી કોયલ ટવકાર કરી રહી છે મારા રાજમાં કોઈ મહેમાન ગતિ કરવા માંગે છે અરે પ્રધાનજી તમે જાણો છો તો સવો કે આપણા દુશ્મન અનેક છે કદાચ આપણી પીઠ પાછળ દુશ્મન દગો કરે તો પ્રધાનજી ગઢના કાંગરે એવી રીતે ચોકીયું કરો કે મારી નજર સિવાય કાળી ચકલી પણ ન ફરકવી જોઈએ અરે મહારાજ આપણે શાંતિથી હોવો કીડી નો ફરકવા દો પછી કાંઈ હા મારી દીકરાનું હવે તો રખડીને થાક્યો પણ બાપુ કઈ દેખાતું જ નહીં. હે હા ડાયરેક્ટ આ મંદિર નગર આવી ગયું હે તો આ તો હતો અમારા બે આમ ડાયરેક્ટ અંદર નો આવવાનું હોય કેમ કોકના ગામમાં નો આવવાનું હોય તમને ખબર ન હોય અરે આપણું હોય જ્યાં જઈને અમારા હોય એમ નહીં કોક આવા માણો હોય કોક આવા માણો એમ ડાયરેક્ટ તો હું તને કેવો લાગુ હે અરે બીજું બધું કાઈ ગયું હા. ક્યાંથી આવો છો તો ઈ તારે શું કામ છે ક્યાંથી આવું છું હું લેવા આવું છું કામ હોય ને અમારે હા શું કામ છે તારા બાપાનું કામ છે હા લે તમારા બાપાનું છે તો એટલે અમારા જ છે એમ તો કહું છું એમ જ્યાં જઈને અમારા બાપાનું કામ હા હા એમ રે તમારું નામ બોલો ક્યાંથી આવો છો ઈ નામ પામ પૂછવાની જરૂર નથી હું તને પૂછવાનો જવાબ દે તારા ગામનું નામ શું છે પોકરણગઢ છે અલા પિંગલગઢ પોકરણગઢ તો મેં કીધું મારું છે ને તું તારું કેમ કે પિંગલગઢ તારે એમ કહું પિંગલગઢ છે અહીંયા કોઈ રજવાડું છે કેમ તું ગામ જ છે રજવાડું છે એમ તો અંદર રાજા બાજા રાજા બાજા શાંતિ આરામમાં છે એમ આમ ક્રોધ વાળા છે કે બહુ ક્રોધ છે અત્યારે તારી જેવા નથી ને મારી જેવા નથી અત્યારે એમ? આમ ગુસ્સામાં છે પણ તને જોયામાં કેમ લાગે તારા મહારાજા કઈ હશે નહીં ઈ ના જાવ પછી ખબર પડે તમને તારા મહારાજા છે અને કઈ આમ વાહે કોઈ છે વાહે તો ઘણા છે બધા એટલે એમ તો ઘણા એની પ્રજા તો હોય જ તે હા પણ એનું કઈ આમ બાળ બસું કઈક આમ કાગવાસ નાખે એવું કઈ છે છે તો નહીં નથી છે હા ઓળખ્યા એટલે છે છે ને પણ છે ને બાકી તો નકર અહીં પાછો વળી જાવ એમ તો મારે અંદર આવવું
બાકી ખબર છે ને તમારા કામ શું છે એમ કયો પણ મારે તારા મહારાજાનું કામ તારું કાંઈ કામ નહીં હવે તારું કામ હતું ને ઈ પતાઈ દીધું બતાવી દીધું હા આ તો મહારાજાને છે ને તારા મહારાજાને કે મારી વાત સાંભળો મહારાજાને છે ને હમણાં અડધી કલાક તમે અહીંયા ઉભા રહો અડધી કલાક કાંઈ કાંઈ તારો મારો નોકર નથી અડધી કલાક હું ઊભો રહું તો એમ નામ ડાયરેક્ટ મહારાજાને ન મળાય અરે પણ તારા મહારાજાને આપણું નામ દઈ દે નામ નો તો જાઓ, ભુદેવ કોઈ તમને મળવા માંગે એટલે કોઈની રજા ન લેવી પડે જા આપને કોઈ ભુદેવ મળવા માંગે અરે પ્રધાનજી જો કોર મહારાજ મળવા માંગતા હોય તો કોઈ સારા સમાચાર લઈને આવતા હશે તો એને રાજી ખુશીથી રાજ દરબારમાં હાજર કરો. હા તારા મહારાજાનો બાપ નીકળ્યો તારે પૈસા હા એમ અરે મહારાજાને મારા પ્રણામ પ્રણામ ગોરદેવ. તો પણ હાચી જાઓ અરે ગોરદેવ હા મહારાજા આપ ક્યાંથી આવો છો અને અહીં સુધી આવવાનું કઈ કારણ તો હશે ને. અરે વગર કામે મારા બાપા એ હું ડાટ્યો હે બાપુ અરે મહારાજા કામ છે તારે કાંઈ લાંબો થયો આ પીંડિયું દુખે હી છેલ્લે કસરજો થોડું અરે મહારાજા આવું છું તો પોકરણ ગઢથી અરે ગોરદેવ તમને કદાચ ન ખબર હોય તો હું તમને જાણ કરી દઉં એક નું નામ લેતા પણ મારા રાજમાં નામ નથી લેવાતું. મારે કીધું સે અઘરું હો કળેથી કામ લેવું પડશે પણ મહારાજા મારી વાત તો સાંભળો હું આ સુધી આવ્યો છું તમારું કામ હતું મહારાજા થોડુંક શાંતિ રાખજો બરાબર ને બાબુ આવ્યો છું આ સુધી પોકરણગઢના રાજા કોણ કે અજમલ તેમની દીકરી સગુણા 20 વર્ષના ઉંમરલાયક થયા છે તો તેમનું શ્રીફળ લઈને હું આવ્યો છું જો તમારે કોઈ પુત્ર હોય તો મને બતાવો મને ગમે તો આ શ્રીફળ હું આયા અરે ગોરદેવ આ વાત શક્ય નથી. અમારે અને પોખરણગઢ હારે 20 વર્ષથી વેર હાલ્યા આવે છે તો એ ઘટના શ્રીફળ અમારાથી કઈ રીતે ઝીલાવાય. બધું થાય મહારાજા કા દીકરી દીધે વેર ઘટે ને કા દીકરી લીધે વેર ઘટે આમ નામ તમે હામાન હેમી કરશો ને તો અમારા બાપાનું કાંઈ નહીં જાય પણ તમે ને તમે કપાઈ મરશો બરાબર ને બાપુ અને આમ નામ મહારાજા જો ખાલી હાથે હું પાછો જઈશ ને તો અમારા મહારાજાને કેવું થાય ખબર કે પઢિયાર પણ માય કાંગલો છે અને અમારથી ડરી ગયો અરે ગોરદેવ આ પઠિયાર રાજા કાંઈ માય કંગલા નથી એ ગાન બે કટકા કરવા વાળા છે તો પ્રધાનજી રાજમાંથી ગોર પ્રતાપને બોલાવો. હા આવી ગયો ને રાજે પર ધન